નમસ્તે, તમારી વિદ્યાશાયક મિત્ર. એક વસ્તુ છે કે જે ઘણા જણા છે ને ફોર્મ સબમિટ કરાવી આવ્યા છે અને પછી એમ કહ્યું છે પછી લોગિન કરીએ છીએ તો મારો ટાઈમ છે અથવા આ વસ્તુ છે અલગ દેખાડે છે. તો જો તમે એક વખત સબમિશન આપી દીધું પછી તમે લોગિન કરીને તમારું સબમિશન તમારું ફોર્મ બધું અપલોડ થયેલું બતાવે છે, એટલે એના પછી લોગિન કરવાથી છે ને કોઈ મુશ્કેલી નથી પડતી. એવું કંઈ છે નહીં કે જો તમે લોગિન કરો તો તમારું જે કંઈક એમને તમને મુશ્કેલી પડશે કે વાંધો આવશે, એવી કોઈ પણ જાતની છે ને એવી ડર તમારે રાખવાની જરૂર નથી. હા, એકવાર તમે લોગિન કરી અને તમે જોઈ શકો છો કે તમારું ફોર્મ છે, તમારું ડીવી છે, જે તમારું સબમિશન છે બધું છે, એમાં જે લિસ્ટ તમારું આવે છે કે હા તમારું ફોર્મ અપ્રૂવ છે અને સબમિશન થયેલું છે, એટલે એના પછી તમારે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. હા, પણ વારંવાર લોગિન છે એ કરવાની જરૂર. એકવાર તમે એટલું જોઈ લીધું બસ એટલું બતાવશે, બાકી એમાં તમારે કાંઈ વધારે કરવાનું રહેતું નથી. એટલે ઘણા જણાને એ મૂંઝવતો હોય છે કે શું લોગિન કરીએ તો શું પ્રોબ્લેમ પડે. તમારું જે લોગિન કરશો એટલે એમાં તમને બતાવી દેશે કે હા ભાઈ તમારું ફોર્મ છે, સ્ટેટસમાં જે આવતું હશે એ જ લખેલું આવશે કે ભાઈ એના સિવાય તમારા કોઈ એવા ચેન્જીસ હવે થશે નહીં. એટલે એ કોઈ કરવાની અને થશે પણ ને, હવે તો ન જ થાય. તો બસ તમે એ કરી છે એ કરીને જોઈ શકો છો, એમાં કોઈ વાંધો છે નહીં. બાકી આપણે આગળ કોઈ એવી ડિટેલ હશે તો એની માહિતી છે આપણે આવશે આપણી પાસે, તો આપણે બનાવતા રહીશું. અને હું એટલા જ માટે છે ને તે કંઈ માહિતી મારી પાસે હોય તો જ હું વિડીયો એના લઈને આવું છું. બાકી આપણે કંઈ એવું ઇમ્પોર્ટન્ટ અત્યારે તો નથી. તમને ખબર છે કે અત્યારે જે ફોર્મ છે એ ભરાવાની તારીખ છે 16 તારીખ સુધીની હતી અને એ પૂરું થઈ ગયું છે. એટલે હવે કોઈ ફરી પાછા તારીખ લંબાવશે કે નહીં, આવી બધી અટકળો હતી, પણ આ પ્રક્રિયામાં કોઈ પણ જાતનો વાંધો આવ્યો નથી. એટલે એવું કાંઈ નથી. એટલે સમયસર જે તમને આપેલું હતું એ સમય મર્યાદાની અંદર જ એ પોર્ટલ છે બંધ કરી દેવામાં આવ્યું છે અને ખાલી સબમિશન માટે જે ટાઈમ આપેલો છે એક્સ્ટ્રા 2 દિવસનો જે છે કે ભાઈ 19 તારીખના સાંજે 5 વાગ્યા સુધીની અંદર તમે તમારા સ્વીકાર કેન્દ્ર પર જઈ અને તમારું સબમિશન છે કે તમારું ડીવી બધું કરી શકો છો. બાકી વાત એ જ કે મેં લગભગ આગળના વિડીયોમાં કહી જ દીધું કે તમારી જે ભરતી છે એ બહુ જ ફાસ્ટલી આવવાની છે, બહુ જ ઝડપથી છે એ આવી જશે. મેં તમને કદાચ કોમ્યુનિટીમાં પણ મેં મૂકી જ દીધું હશે અને મૂકી જ દીધેલું છે કે જે ભરતી છે ને એ ફટાફટથી આવી જશે. તો લગભગ આપણે આશા રાખીએ કે ઝડપથી આ જે ભરતી પ્રક્રિયા છે એને પૂર્ણ કરવામાં આવે, કેમ કે જનરલી તમે જોશો તો તમારી ફેબ્રુઆરી સુધીની કહે છે, એટલે તમારું જે PML છે એ પણ ફટાફટ આવી જશે. વાંધા જે એટલે ટોટલી પ્રક્રિયા છે ફટાફટ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને આશા રાખીએ કે જે પ્રમાણે આપણને આ બ્રેકિંગ ન્યૂઝ કરીને ન્યૂઝ મળતા હોય છે એ પ્રમાણે જ બધું કામકાજ થાય તો ઝડપથી બધા મિત્રો છે એ પોતાની નોકરીમાં પોતાના પસંદગીનો જિલ્લો અથવા ન મળે તો પણ નોકરી તો મળી જ જશે. જલ્દીથી પોતાનું જે છે એ ધ્યેય કે ટીચર બનવાનું અને ગવર્મેન્ટમાં આવવાનું, તો ઝડપથી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તમે લોકો આવી જશો. તો બસ સ્ટે હેપી, સ્ટે પોઝિટિવ અને બસ થઈ જશે.